અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અમારી ઉપર નારાજ થયા છે, કારણ કે નવજીવન ન્યૂઝે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂ, જુગાર અને નાર્કોટિક્સના અડ્ડા ચાલી રહ્યા છે તેવી સ્ટોરી કરતા તેઓ ગુસ્સામાં છે અને ગુસ્સામાં આવી તેમણે અમારી વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ક્વાયરી સોંપી છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ગઈકાલે તમે એક સ્ટોરી જોઈ હશે। આ સ્ટોરી અમદાવાદના ગોમતીપુર વિસ્તારની છે। અમને એક પત્ર મળે છે। એ પત્રમાં દાવો એવો કરવામાં આવ્યો હતો કે આ પત્ર લખનાર ગોમતીપુરની મહિલાઓ છે। અમે ગઈકાલે પણ કહ્યું હતું કે અમને આ પત્ર લખનાર મહિલા હોય એવી શક્યતા બહુ ઓછી લાગે છે, પણ સામાન્ય રીતે આ પ્રકારની માહિતી નનામી આવતી હોય છે, એટલે કે નામનો ઉલ્લેખ ખોટો પણ કરવામાં આવતો હોય છે। અમને જે યાદી મળી હતી તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂ, જુગાર અને નાર્કોટિક્સના 60 કરતાં વધુ અડ્ડાઓ ચાલે છે। અમે ત્યારે પણ કહ્યું હતું કે અમે આ યાદીની પુષ્ટિ કરતા નથી, કારણ કે આ યાદી સાચી છે કે ખોટી તે નક્કી કરવાનું કામ પોલીસનું છે। આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અમારી ઉપર નારાજ થયા। એમની નારાજગી અમારા સુધી કેવી રીતના પહોંચી તેવો પ્રશ્ન તમને થશે। તો અમદાવાદના એક સિનિયર આઈપીએસ અધિકારીનો અમને ફોન આવે છે અને તેમણે અમને વિનંતી કરતાં એવું કહ્યું કે તમે આ સ્ટોરી કાઢી નાખો, કારણ કે પોલીસ કમિશનર નારાજ થયા છે। પોલીસ કમિશનરનું કહેવું એવું પણ હતું કે આ જે યાદી કે જે પત્ર છે તેમાં કોઈનું નામ નથી। તો સ્પષ્ટતા એવી પણ કરવાની કે સામાન્ય રીતે દારૂ, જુગારની માહિતી કોઈ મંદિરનો પૂજારી આપતો નથી, કોઈ શિક્ષક આપતો નથી। આ ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિ જ આ ધંધાની માહિતી પોલીસ સુધી કે માધ્યમો સુધી પહોંચાડતી હોય છે, પણ માહિતી આપનારને સતત એવો ડર રહેતો હોય છે કે મારું નામ લીક થઈ જશે, અને આ ડર સાચો પણ છે, કારણ કે ભૂતકાળની અંદર આવી નામજોગ માહિતી આપનાર ઉપર હુમલાઓ પણ થયા છે અને હત્યા પણ થઈ છે। એટલે દર વખતે એવો આગ્રહ રાખવો કે માહિતી આપનારે પોતાનું નામ આપવું તો તે શક્ય નથી, કારણ કે પોલીસ પણ એટલી ભરોસા લાયક નથી। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં થોડા સમય પહેલાં જ આવા જ એક મુદ્દે કે તું અમારી માહિતી પોલીસને કેમ આપે છે તેવું કહી એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। આમ આગ્રહ રાખવો કે નામજોગ નથી એટલે તમારે સ્ટોરી ન કરવી જોઈએ, એવો પોલીસ કમિશનરનો આગ્રહ હતો। પોલીસ કમિશનરનો આગ્રહ એવો પણ હતો કે આ સ્ટોરી હટાવી દેવામાં આવે, કારણ કે પોલીસ કમિશનરની બદનામી થઈ રહી છે। તો પોલીસ કમિશનરને એ પણ સ્પષ્ટતા અમારે કરવાની કે તમારી બદનામી થાય એમાં અમને જરા પણ રસ નથી। ખરેખર તો આ યાદી આવ્યા પછી તમારે આદેશ આપવાનો હતો સંબંધિત એજન્સીઓને કે આ અંગે તપાસ કરો। શક્ય છે કે જે 60 કે 66 નામ આ યાદીમાં છે તેમાંથી ઘણા બધાના નામ ખોટા પણ હોઈ શકે છે અને ઘણા લોકો આ ધંધામાં સંકળાયેલા પણ હોઈ શકે છે। તો જ્યાં આ પ્રકારના ધંધા ચાલુ છે તેમની ત્યાં તમારે દરોડા પાડવા જોઈએ। અમારે સ્ટોરી ડિલીટ કરી દેવાથી એવું થવાનું નથી કે ધંધા બંધ થઈ જશે, કારણ કે જો અમે સ્ટોરી ડિલીટ પણ કરી દઈએ તો એ તો શામરૂગની નીતિ તમારી થશે કે તમે એવું માનીને ચાલો છો કે અમદાવાદમાં બધું સલામત છે। પોલીસ કમિશનર જીએસ મલિકને એવી પણ આશંકા છે કે તેઓ ડીજીપી થવાના છે અને તેમને ડીજીપી થવા માટે કોઈકે અમને એજન્ડા પકડાવ્યો છે અને એના માટે અમે આ પ્રકારની સ્ટોરી કરી રહ્યા છીએ। તો પોલીસ કમિશનરને અમારે કહેવું છે કે અમે કોઈનો એજન્ડા પકડતા નથી। તમે ડીજી થાવ તો પણ અમને કોઈ ફાયદો નથી, તમે ડીજીપી ન થાવ તો પણ અમને કોઈ નુકસાન નથી, અને ત્રીજી કોઈ વ્યક્તિ ડીજીપી થાય એનાથી અમને નિસ્બત નથી। અમારી નિસ્બત તો કાયદો અને વ્યવસ્થાની છે। એટલે પોલીસ કમિશનર જીએસ મલિકે આ વાતને વ્યક્તિગત લેવાની જરૂર નહોતી, પણ અમને એવું કહેવામાં આવ્યું જો તમે ડિલીટ નહીં કરો કે તો તમારી સામે ઇન્ક્વાયરી આપવામાં આવશે। તો એમણે પૂરા 12 કલાક સુધી રાહ જોઈ અને આખરે અમારી સામે એક ઇન્ક્વાયરીનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને આ તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હાલ કરવાના છે। અમને ખબર છે કે હવે શું થવાનું છે। અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જીએસ મલિક આવ્યા ત્યારથી અખબારોમાં, ટેલિવિઝનમાં કે પોર્ટલમાં કોઈ પણ સમાચાર પોલીસ વિરુદ્ધ
આવે એટલે તરત પોલીસ કમિશનર GS મલિક આ અંગેની ઇન્ક્વાયરી અલગ અલગ એજન્સીઓને સોંપે છે. આ પ્રથા સારી નથી. આ અગાઉના જે પોલીસ કમિશનર હતા તેઓ આ પ્રકારના સમાચાર આવે ત્યારે આપણી ક્યાં ભૂલ થાય છે અથવા આપણી ક્યાં ચૂક થાય છે તેની તપાસ કરાવતા હતા અને તે ચૂક સુધારવાનો પ્રયત્ન કરતા હતા. પત્રકારની સામે તમે ઇન્ક્વાયરી આપો તેનાથી તમારી ચૂક સુધારવાની નથી. ખેર, આ GS મલિકનો વ્યક્તિગત સવાલ છે. અગાઉ પણ આ પ્રકારે પત્રકારોને પ્રતાડિત કરવામાં આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટના પત્રકાર બંકિમ પટેલ વિરુદ્ધ પણ આ જ પ્રકારની એક ઇન્ક્વાયરી ઇન્સ્પેક્ટર સિંધવને સોંપવામાં આવી હતી. જ્યારે ઇન્ક્વાયરી સોંપવામાં આવી ત્યારે બંકિમ પટેલની એક સર્જરી થઈ હતી. તેમનું લિગામેન્ટ ફાટી ગયું હતું એટલે તેઓ ઘરની બહાર નીકળી શકતા નહોતા. ક્રાઇમ બ્રાન્ચે તેમને એક પછી એક 5 સમન્સ આપ્યા પણ તે ઘરની બહાર નીકળી શકતા નહોતા, માટે નિવેદન નોંધાવવા આવ્યા નહીં. આખરે પોલીસ ઇન્સ્પેક્ટર સિંધવની ટીમ બંકિમ પટેલના ઘરે જાય છે, નિવેદન નોંધે છે. આ ઘટનાથી પોલીસ કમિશનર નારાજ થયા હોવાનું કહેવાય છે અને તાત્કાલિક સિંધવની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી કરી દેવામાં આવી. કેમ? તો કે કેમ તમે બંકિમ પટેલને ક્રાઇમ બ્રાન્ચ બોલાવી ટાઈટ કર્યા નહીં? તો આ પ્રકારની જે પીડા આપવાની ઈચ્છા કે માનસિકતા છે તે પણ સારી નથી. પણ હવે વારો અમારો આવ્યો છે. ખેર, અમે તેના માટે તૈયાર છીએ. હવે ઇન્સ્પેક્ટર આલ અમને કયા સવાલ પૂછવાના છે એની અમને અનુભવના આધારે ખબર છે. તે અમને એવું પૂછશે કે આ તમારો સોર્સ કોણ છે. તો સુપ્રીમ કોર્ટનું કહેવું એવું છે કે પત્રકાર જ્યારે સમાચાર લખે છે ત્યારે તેનો સોર્સ પૂછવાનો અધિકાર કોઈને નથી. સમાચાર સાચા છે કે ખોટા તેના પુરાવા માગશે તો અમે અમારો પત્ર આપીશું. ખરેખર તો ક્રાઇમ બ્રાન્ચે આ પત્રની ખરાઈ કરવાની પોતે હતી, પણ હવે અમારે આરોપીના પાંજરામાં ઊભા રહીને આ યાદી સાચી છે કે ખોટી તેનો જવાબ, તેનું નિવેદન આપવાનો છે. આ આપણી કમનસીબી છે. તો આ સ્થિતિ છે, પણ અમે તેના માટે તૈયાર છીએ. આ દરમિયાન અમને એક હિમાંશુ સોલંકી નામના યુવાનનો પણ ફોન આવ્યો. તેનું કહેવું એવું છે કે આ યાદીમાં તમે જે ઉલ્લેખ કર્યો છે તેમાં મારું નામ પણ છે, પણ આ યાદીમાં જે નામ લખવામાં આવ્યા છે તે પ્રથમ નામ લખવામાં આવ્યા છે. એટલે આ મિત્ર હિમાંશુ સોલંકીને અમારે એટલું જ કહેવું છે કે અમે તમને ઓળખતા નથી, તમારા વિશે જાણતા નથી. સવાલ એવો છે કે માત્ર તમારું પહેલું નામ હોવાને કારણે તમે એવું માની લો કે આ તમારો ઉલ્લેખ છે, તો હિમાંશુ તમારે એવું માની લેવાની જરૂર નથી. આ યાદીની અંદર એક પ્રશાંત નામનો પણ ઉલ્લેખ છે, એટલે હું એવું માની લઉં કે મારું નામ છે અને હું દારૂ જુગારનો અડ્ડો ચલાવું છું, તો એ બંધ બેસતી ટોપી મારે પહેરી લેવાની જરૂર નથી. આ યાદીમાં એક સોનું પણ નામ છે. સોનું અમારે ત્યાં વિડીયો એડિટર છે, એટલે સોનું એવું માની લે છે કે આ તો મારો ઉલ્લેખ છે, તો પણ ખોટું છે. એક મિલન નામનો પણ ઉલ્લેખ છે. મિલન મારો સાથી કર્મચારી પણ છે. આમ ઘણા બધા નામ યાદીમાં એવા છે જે અમારી ઓફિસમાં જ છે, એટલે એવું સ્વીકારી લેવું કે આ મારો ઉલ્લેખ છે અને મારી બદનામી થઈ છે. તો હિમાંશુ, આ મત તમે બદલી નાખો. તમે આ ધંધામાં નથી તો ખૂબ સારું કામ કરો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. તમે ભણો ગણો, સારી રીતના નોકરી કરો, તમારા પરિવારને સ્વમાનભેર જીવતા શીખવાડો અને સારી રીતના જીવો. આ આખી ઘટનામાં તમારે બંધ બેસતી ટોપી પહેરી લેવાની જરૂર નથી. કેટલાય નામ એવા પણ હશે કે જે આ ધંધામાં નથી, કોઈ અંગત અદાવતની અંદર આ નામ લખાવ્યા હોવાની સંભાવના ખૂબ વધારે છે. તો પણ એવા મિત્રોએ પણ આ વિવાદથી પોતાની જાતને દૂર રાખવી જોઈએ. અમારો પ્રયાસ એવો છે કે જેમના નામ છે અને જેઓ આ ધંધામાં છે તેમને પણ કહેવું છે કે આ ધંધામાંથી જલ્દી બહાર નીકળી જજો, કારણ કે તમે કોઈ દિવસ શ્રીમંત થઈ શકતા નથી. અમને ખબર છે કે જે લોકો આ ધંધામાં છે તેમની સ્થિતિ તો ગાયને દોઈ કૂતરાને દૂધ પાવા જેવી જ થાય છે. તો આ ધંધો બંધ કરવો જોઈએ. તમારા પરિવારમાંથી પણ કોઈ આ ધંધામાં હોય તો એને બહાર કાઢો, કારણ કે તમારા સંતાનો મોટા થશે ત્યારે તમારી ઓળખ શું આપશે એ પણ એક પ્રશ્ન છે. હિમાંશુ, અમે તમારી ચા પીવા તમારા ઘરે ચોક્કસ આવીશું, તમારી સાથે વાત કરીશું, પણ આખી ઘટનાને વ્યક્તિગત ન લેવી એટલી જ વિનંતી છે. વિનંતી અમદાવાદના પોલીસ કમિશનરને પણ છે કે તમે આખી ઘટનાને વ્યક્તિગત લઈ લીધી છે, તો પ્લીઝ એવું ન કરતા. તમે અમારી સામે ઇન્ક્વાયરી આપો, એ તમારો અધિકાર છે. અમે અમારો જવાબ આપીશું. જ્યાં સુધી દારૂ જુગારનો પ્રશ્ન છે ત્યાં સુધી નવજીવન ન્યૂઝનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે અમે દારૂ જુગારની સ્ટોરીઓ એટલા માટે કરતા નથી કારણ કે દારૂ જુગારની સ્ટોરીઓ કરીએ તો અમારા ક્રેડેન્શિયલ ઉપર પણ શંકા જાય. અમને ખબર છે કે દારૂ જુગાર ક્યાં ચાલે છે, કેવી રીતના ચાલે છે, અને આ પૈસામાંથી
ગુજરાત પોલીસ પોલીસિંગ પણ કરે છે. જો કોઈ પોલીસ અમલદાર પ્રમાણિકપણે પોતાનું થાણું ચલાવવા માગે તો એના પગારમાંથી એ શક્ય પણ નથી, એની અમને પાક્કી ખબર છે. તો આ છે સ્ટોરી. નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે, તમારી વાત છે. આ વાત કરવા માટે અમને પ્રતાડિત કરવામાં આવે તો અમારી તૈયારી છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરો. અને અમદાવાદ પોલીસ કો ગુસ્સા ક્યું આતા હૈ તેની પણ વાત કરતા રહો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. મળું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.